વડોદરા શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે બરોડા યુથ ફેડરેશન દ્વારા છાશ વિતરણનું આયોજન। વડોદરા શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓને રાહત મળે તે હેતુથી બરોડા યુથ ફેડરેશન દ્વારા દાંડિયા બજાર 4 રસ્તા સ્થિત શનિદેવ મંદિર પાસે છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં વધી રહેલા તાપમાન વચ્ચે મોટી સંખ્યામાં પસાર થતા રાહદારીઓ, શ્રમિકો અને વાહન ચાલકોને ઠંડી છાશનું વિતરણ કરી ગરમીમાંથી રાહત અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં બરોડા યુથ ફેડરેશનના અગ્રણી રૂકમિલ શાહ તેમજ વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સેવા કાર્યમાં જોડાયેલા કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે બરોડા યુથ ફેડરેશનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આયોજનને સફળ બનાવવા માટે સેવા આપી હતી। રાહદારીઓએ પણ આ જનહિતના કાર્યને બિરદાવી સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉનાળાની ગરમીમાં માનવ સેવાના ઉમદા હેતુ સાથે યોજાયેલા છાશ વિતરણ કાર્યક્રમને સ્થાનિકોમાંથી સારો પ્રતિસાદ મળ્યો હતો। आज बड़ौदा यूथ फेडरेशन की ओर से अकोटा दांडिया बाजार ब्रिज स्थित छाछ वितरण का आयोजन रखा गया है, जिसमें वडोदरा शहर के महापौर आदरणीय श्रीमती गीताबेन जी खास उपस्थित रही है और हमारे सेवाकीय कार्य में सहभागी हुए। जैसे हमारे देश के यशस्वी वड़ा प्रधान आदरणीय मोदी साहब के 12 वर्ष हुए, उसी के उपलक्ष्य में बड़ौदा यूथ फेडरेशन की ओर से पूरे 1 महीना अलग अलग सेवाकीय कार्यक्रम की ओर से उसमें से एक ये छाछ वितरण का शुभारंभ किया गया है। क्या नाम आपका? रुकमिल शाह, बड़ौदा यूथ फेडरेशन।